કહેવાય છે કે ગમે એ યાત્રા કરી આવો, જ્યાર લગી તમે નારાયણ સરોવરમાં ડૂબકી ના લગાવો ત્યાર લગી તમારી યાત્રા સંપૂર્ણ તરીકેથી પૂર્ણ ના કહેવાય. મેં એક વર્ષ દરમિયાન 4 ધામ 12 જ્યોતિર્લિંગ યાત્રા અને સંપૂર્ણ ભારતની યાત્રા પૂર્ણ કરી છે. અને આજે હું નીકળું છું મારા પરિવાર સાથે નારાયણ સરોવરમાં ડૂબકી લગાવવા માટે. કુળદેવી મોમાઈના દર્શન કરીને વિજપાસરના સુંદર નજારા જોતા જોતા માતાના મઠ પહોંચી ગયા. મહાસાપુરાના દર્શન કરીને પ્રસાદી લીધી અને ત્યારબાદ કોટેશ્વર મહાદેવ બાજુ રવાના થયા. કોટેશ્વર પહોંચવામાં 4 વાગી ગયા. મહાદેવના સારી રીતે દર્શન થઈ ગયા અને આપણા પરિવારે પણ સારી રીતે દર્શન કરી લીધા. વાહ દાડી વાહ, દર્શન કરી લીધા લે ને મહાદેવના. કોટેશ્વર મહાદેવના દર્શન કરીને હવે જવાનું છે નારાયણ સરોવર, જ્યાં કને આપણે ડૂબકી લગાવવાની છે. પહેલા ભગવાનના દર્શન કર્યા અને પછી આવી ગયો સ્નાન કરવા માટે. કહેવાય છે કે તમે સંપૂર્ણ ભારતની યાત્રા પૂર્ણ કરી આવો છતાં તમે અહીંયા કને સ્નાન ન કરો તો તમારી યાત્રા પૂર્ણ ન કહેવાય. ભારત દેશના 4 પવિત્ર સરોવરમાંથી એક સરોવર આપણું આ નારાયણ સરોવર છે. એક મહાત્માના આશીર્વાદ લઈને મેં મારી ભારત યાત્રા પૂર્ણ કરી. મારી સાથે પરિવારના 20 થી 25 માણસો ભેગા હતા. બધાના સારી રીતે દર્શન થઈ ગયા અને બધાએ ઘરે પાછા ફર્યા. અને હા ભાઈ, ફૂલ લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. બાકી મળીએ નવા એપિસોડમાં. હર હર મહાદેવ, જય શંકરની.